અમદાવાદના શિલજમાં આવેલા આરીમાઉ બંગલોઝમાં વૃદ્ધ દંપતીને બંધક બનાવીને 22,91,000 રૂપિયાની લૂંટ ચલાવાઈ। અજાણ્યા લૂંટારુઓએ પાછલી દિવાલ કૂદીને ઘરમાં પ્રવેશ કર્યો। બારીનો કાચ તોડી છરીના જોરે વૃદ્ધ દંપતીને બંધક બનાવી 1 લાખ રોકડ તેમજ સોના હીરાના દાગીના લૂંટીને ફરાર થયા હતા। આ મુદ્દે ટેક્સટાઇલ મશીનરી વેપારી ભરતભાઈએ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને સમગ્ર મામલે પોલીસે તપાસ કરી છે। જ્યારે આ ઘરફોડ ચોરીનો બનાવ બન્યો ત્યારે જે આરોપીઓ હતા એ હથિયાર સાથે આવેલા અને ચોરી કર્યા પછી એમણે ફરિયાદીને એમના પત્નીને એવી ધમકી આપેલી કે અગર આપને पुलिस में फरियाद किया तो हम दोबारा आके आपको मार देंगे। અને આને લીધે ફરિયાદી થોડા ગભરાયેલા હતા એટલે અમને બે દિવસ સુધી ફરિયાદ આપેલી અને ગઈકાલે અમને આ ફરિયાદ આપી।